હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું મારા નાનકડા મિની વ્લોગમાં. મારા સ્વામીને ખાવાતા ગાજર બાફેલા એટલે એના માટે એ કર્યું ને પછી નૈત્રીબેન માટે લંચ બોક્સમાં લઈ જવા થેપલા કર્યા. પછી તો જેવી હું છાશ બનાવવા બેઠી ને ત્યાં તો મારું ગટું આવી ગયું. મમ્મી લાવ હું તને છાશ બનાવી દઉં. મેં કીધું આ વાંધો નહીં, તું છાશ બનાવ ને ત્યાં હું દૂધ ગરમ કરી લઉં. પછી તો ખબર કાઢવા વાળા આવ્યા ને તો મેં કીધું ચા પાણી બનાવું તો કે ના ના ઠંડુ બનાવું ને એટલે મેં એના માટે લીંબુ શરબત બનાવી નાખ્યું. પછી મારે ગટુને તૈયાર કરવાનું હતું, મારે સ્કૂલે મૂકવા જવાનું હતું, પણ મારું ગટું છે ને હમણાં રોજ આવું કરે છે, મારે સ્કૂલે નથી જવું નથી. તમારા છોકરા આવું કરે છે સ્કૂલે જતી વખતે કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને તમારા છોકરા આવું કરે ત્યારે તમે શું કરો એ પણ જરૂરથી કહેજો. પછી પોસ્ટ લાવીને હું સ્કૂલે મૂકી આવીને મારે છે ને ઘરની નાની મોટી વસ્તુ બધી લેવાની હતી તો મેં કીધું લા વારવાર લેતી જ જાવ, એટલે એ બધી વસ્તુ જો લેતી આવી. અને પછી મને તો છે ને બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે મેં તો પછી રાતની ઠંડી ખીચડી પડી હતી ને એ વઘાર નાખીને થોડું ઘણું ફ્રૂટ ને પડ્યું હતું તે ખાઈ. અને એટલી જ વારમાં તો 5 વાગી ગયા ને મંદિર વાળા ભાઈને આમ કહીને જ આવ્યા હતા કે 5 વાગ્યા પછી જ મોકલજો, કેમ કે મારે છે ને મારા ગટુના હાથે મુહૂર્ત કરવાનું હતું, એટલે ગટુ 5 વાગે સ્કૂલેથી આવે ને પછી જ મેં કીધું લઈ આવજો. તો 5 વાગી ગયા તો મંદિરે આવી ગયું ને મારું ગટુ સ્કૂલેથી આવી ગયું. પછી ગટુના હાથે ચાંદલા કરાવ્યા ને સાથિયા કરાવ્યા. ભગવાન માટે નવું મંદિર પણ આવી ગયું. કેટલા દિવસ થયા બધા કહેતા હતા ને, ભગવાન પણ કહેતા હતા કે અમને નવા મંદિરમાં બેસવું, પણ અત્યારે નહીં બેસાડવું, કાલ સવારે નાઈ ધોઈ ને પછી સારું ચોઘડિયું જોઈને પછી જ મુહૂર્ત કરશું. મારા ગટુએ જો ઊંધું ટી શર્ટ પહેરી લીધું, આથી કપડાં બદલાવ્યા ને પછી સાંજ પડતા પડતા સ્વામીને કીધું શું રસોઈ કરું, તો મને કે બનાવી નહીં ખાય તો ફૂલ ડીશ ટમેટાનું સૂપ ને ભાત ને શાક ને રોટલી ને સંભારો ને બધું મેં તો બનાવી જ નાખ્યું. અને મેં કેટલી વાર કીધું કે ગરમ ગરમ રોટલી હું ઉતારું છું, તમે બે બાપ દીકરી જમવા બેસી જાઓ, ગરમ ગરમ રોટલી ને સૂપ ને બધું ખાઈ લ્યો, તો કે ના આપણે હારે જ જમશું. મેં કીધું બહુ સારું, લ્યો હવે હાલો તો હારે જમી લે, બીજું તો હું હવે. અને મારે તો છે ને આટલી બધી રસોઈ બહુ ઓછી કરવાની હોય ને તો મને તેમ થાય કે ઓહો આ તો મેં કેટલું બધું રાંધ્યું. અને આ જો મારું ગટું મને ધરાર દવા પીવડાવે છે. દવા તો નથી, ઓલી સિરપની બોટલ હોય ને ઉધરસની, એ જ ખાલી પીવાની છે, પણ એ મને પકડીને પીવડાવી દે જો. હા, હું એને ધરાર દવા પીવડાવતી હોય એટલે એને આજે મોકો મળી ગયો, મમ્મી હું તને ધરાર દવા પીવડાવું એમ, એટલે એ બહુ રાજી થાય. હાલો હવે એ તો બે બાપ દીકરી ઉપર શું હવે આવી ગયા ને હું પણ છે ને સુવા જાતી હતી, પણ જાતા જાતા ફ્રીજ ખોલ્યું તો સુધારેલી ટેટીન બાઉલ ભર્યું હતું. મેં કીધું લાવ ને થોડીક ખાઈ. ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઇબ.